हाय गाइस, स्वागत है तमारू मारा नवा ब्लॉग में। तो चेनल ने लाइक करी दो, सब्सक्राइब करी दो। आज जो सवार सवार में घरनु काम करीए छीए, थोड़ा घणुं थई गयुं छे, थोड़ुं घणुं बाकी छे। हंजवारी वराई गई छे, पोता बाकी छे, प्लेटफॉर्म ने बाकी छे। जोई शको छो प्लेटफॉर्म बाकी छे। वासन बाकी है, वासन थोड़ा से जाजा नहीं ने पानी राह से। हमणा पानी आवे एटले पछी बधाय झाड़वा ने पानी पीवडाईशुं। पछी त्या तो बपोर थई जाय तो रसोई ने एवुं बधुं करवानुं थई जाहे। मारे ब्लाउज सीववाना बाकी है, तो पछी ब्लाउज सीवी। वीवू ने जो मजा नहीं ने तो एने दवाखाने लई गया से। कान में दुखे से, कान में कंईक फोड़की थई से नानी एमथी। हांजे तो दवा लीधी थी गाम मांथी, होती नहोती हांजे। पछी दवा पाई तो पछी हुई गई हांजे। हवे अत्यारे लई गया से, पैसा लई गया से एटले दवाखाने बतावी दे हुं से एम। तो अहींया हूँ आवी गई छुं प्लेटफॉर्म साफ करवा। हाल मैं रसोड़ू प्लेटफॉर्म साफ कर नाख्युं छे रसोड़ानुं, अने घरनुं काम पण बधुं थई गयुं छे, पोता पण थई गया छे। तो तमने बतावुं, जोई शको छो घरनी साफ सफाई थई गई छे बधी। अपणे टेडी बियरनो रूम पण साफ थई गयो छे, त्या पण संजवारी पोता थई गया छे मस्त मजाना। હવે આપણે બધું કામ કરીને હવે ફ્રી થઈ ગયા છીએ। પાણીની રાહ છે, હવે પાણી આવે ક્યારે આવે કેમ ખબર। ક્લીન થઈ ગયા છે બધું, ફરિયાવાળી સોરી નાખ્યા છે, જોઈ શકો છો ફરિયાને કચરો ભેગો
કરેલો છે એ ભરવાનું છે ખાલી. તો અહીંયા હું થોડી વાર સિલાઈ મશીને બેસીશ, થોડુંક બ્લાઉઝ સીવીશ, કેમ કે હજી પાણી આવ્યું નથી એટલે થોડી વાર સીવવા બેસી ગઈશું. તો અહીંયા હું હવે ગોળા વિસરી અને પાણીયારું ધોઈ સારી રીતે અને ગોળા ભરી રહીશ. તો હું આવી ગઈ છું અગાસી ઉપર, કેમ ટાંકામાંથી પાઇપ બહાર કાઢવા, કેમ કે વિકી મોટર ફિટ કરે છે એટલે ડોળું પાડી ટાંકામાં જાય ને એટલા માટે પાઇપ બહાર કાઢીને રાખી દીધી. કેમ કે મોટર ભરી ગઈ હતી ને એટલે હામી કરાવી છે, એટલે અત્યારે જ લઈ આવ્યા છે સવારમાં, કેમ કે પાણી આવવાનું હતું એટલે મોટર લઈ આવવી જરૂરી હતી વહેલી. અહીં તો પાણીની મોટર ખોટકાઈ ગઈ હતી, હામી કરવા નાખી હતી, લઈ આવ્યા છે એને અત્યારે ફિટ કરે છે. કરી નાખી હમી. કેટલા પૈસા લીધા? 900 રૂપિયા. પાણી આવ્યું તો લાગે છે કે જો ને પાણી ઢળ્યું તો છે. એ લઈ લઉં ઓલું ડુંગળીનું આ બાજુ. Udi petang. લે ઓલા ખમણામાં રાખ, આ ખમણામાં રાખ દે, બસ પકડજે. હાલ હવે પકડી રાખાય. તો એમાં હેઠું રાખજો. એ ગુલાબ છે, ગુલાબી કલરના, પછી આ કેસરી કલરના ગુલાબ છે, ઉકાઈ ગયા છે ગુલાબી કેસરી, પછી આ જો પીળા કલરના ગુલાબ છે. જો આ એક ડાયરમાં કેટલા ગુલાબ છે, હાલો આપણે ગણીએ કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10, આ સાઈડ 11 ને 12, એક ડાયરમાં 12 ગુલાબ છે. 12 આ એટલા છે. જો આમાં કેટલા છે? 1 2 3 4 5 6 7, આમાં 7 છે. આમાં કેટલા? 1 2 3 4 5 6 7 ને 8, આમાં 8 છે. પછી આ સફેદ ગુલાબ છે. અંદર રાખ, અંદર રાખ, ખામણામાં રાખ. બહાર પાણી ઢોળે છે રહીડીનું. આ સફેદ ગુલાબ, આ ગુલાબ છે ને ઝાડવા જેવું ન થાય, વેલા જેવું થાય, આખાઈમાં ફેલાયેલું છે. જો વીવું માં રાખ, ઓલા ખામણામાં રાખ. હજી નથી ભરાયણું, અહીંથી આમથી છે આમ જાય ને ક્યાંથી ભરાણું? સાવ દે ને. પછી આ મોર પગનું ઝાડું છે, મોર પગ કહેવાય, મોર. આ લીંબુડી છે, 2 લીંબડી છે, એક અહીંયા છે, એક વાં છે. પછી
સિક્કુડી છે. તો ગાઈસ બધા હાલો સિક્કુ ખાવા આવી જાઓ. હજી કાચા છે, હજી પાયકા નથી. સિક્કુ આવ્યા છે, કેવા આવ્યા છે જો તમને દેખાય છે આમ સિક્કુ. સિક્કુ જો વિવો અમારે રાખ, ઓલા ખામણામાં રાખ. નાળિયેરી છે. પછી આ લીંબુડી, આ મોટી લીંબુડી છે. દેખાય નથી તમને? દેખાય મોટી લીંબુડી છે. પછી આ રાવણો છે મોટો. જો રાવણ આવ્યા છે. નાના છે, હજી ઝીણા મોરાઈવાસ. તો ઓલી બેન છે ને, વેવું બેન પાણી હેઠું જવા દે છે. હું પેલા છે ને પાણી ખામણામાં રાખતી આવું, તારી ખામણા પીવડાય છે નહીં પાણીના. લીંબુડીનું ઝાડ અને સિક્કુડીનું ઝાડ બે સાથે છે. એક ખામણામાં છે. આ છે મીઠો લીમડો. અમે મીઠો લીમડો કહીએ, તમે શું કહો કમેન્ટમાં લખજો. આ છે સીતાફળી છે. પછી આ મોસંબી છે. આમાં જો ઝીણા મોસંબી એવા છે. આવા મોસંબી એવા છે, નાના છે હજી. પછી આ એક બીજો આંબો છે. આ મોટો છે આંબો, થોડોક ઓલા કરતા થોડોક નાનો છે. પછી આ જામફળી છે. પછી આ એક સીતાફળી છે. બીજી સીતાફળી, બે સીતાફળી છે. બે જામફળી, બીજી જામફળી, આ મોટી જામફળી. આમાં મોટા જામફળ આવે છે. એમાં દેખાય છે થોડા નાના. એની નીચે પછી એક બીજી લીંબુડી છે. પાછી એક બીજી લીંબુડી છે. એક બીજો છે મીઠા લીમડાનો ઝાડ. તો કઈ છે રીંગણી હતી, રીંગણા જેમાં પાકી ગયા છે. તો વાંથી નીકળી ગયું.
એમાં પ્રેશર ન દેતી, નીકળી જાય અહીંથી. આ હાંધો છે, દબાવતી નહીં એમાં. વાહ, ઓલા લીમડામાં રાખ દે, જા લઈ જા ઓલા. વાહ વાહ, હાલી જા. ચકલા પાણી પીવા આવે. તો બેન ઝાડવા પાઈને ગારાવાળા થઈ ગયા છે, તો અત્યારે અહીંયા હું એને નવરાવી રહી છું. અહીંયા થઈ રહી છે રસોઈની તૈયારી. શું કરે સ્ટવ? સોરી ફોલે. ચાલો, સોરીના દાણાનું શાક બનાવવાનું સાજ. તારી આઈસ્ક્રીમ થઈ ગઈ હે? તો ગ્લાસમાં પાણી નાખીએ ને પછી ફ્રીઝરમાં મૂકે, પછી આઈસ્ક્રીમ બનાવે બરફની. વીવું બેન એવું કરે કે, અને એ ઠંડુ પાણી પી. જો આ જો તો અંદર પાણી પી ઠંડુ, પછી ગળામાં ન દુખે, કાનમાં ને ગળામાં બરફવાળું પીવાય પાણી હે? તો અહીંયા ઢબુબેને સોરીના દાણા ફોલી નાખ્યા છે ને હું હવે શાક બનાવી નાખીશ. પહેલાં તો બનાવી મરચાંનો સંભારો મીઠો. સુઈ ગયા હજી તો 11:15 વાગ્યા હતા. દવા પીધી એટલે કા કેન ચડ્યો છે ને દવાનો.
નીંદર આવી ગઈ બેનને. મસ્ત મજાનું પૂરી અને વટાણાનું શાક કરી દીધું તો આપણે નાખી દઈશું ધાણા. જોઈ શકો છો મસ્ત મજાનું રસ્તાવાળું શાક બનીને તૈયાર છે. બેન બાંધે છે લોટ રોટલીનો, રોટલી માટેનો લોટ બાંધી એ રોટલી બનાવીશું. બેન લોટ બાંધી લે એટલે રોટલી બનાવી પછી જમી પછી મળીએ. પાણી પીવું છે, પાણીની તરફ લઈ હું પી લઉં પાણી. સરસ મજાના ગોળા વીસળીને ખાતા મસ્ત ઠંડુ પાણી થઈ ગયું, ગોળાનું પાણી. બીજાનું બીજું જોઈ લઈએ થોડીક વાર. બનાવી દઈશું બાજરાનો રોટલો. કાલે ચૂલા ઉપર બનાવ્યા હતા, આજે ગેસમાં જ બનાવું છું. આજે એમાં એવું છે કે એક રોટલો બનાવવાની છે. વીટીને એને તો ઘઉંની રોટલી ખાવી છે એટલે એને માટે ઘઉંની બનાવી. મારે બાજરાને ખાવું છે એટલે હું મારી સાથે બનાવું છું એક બાજુ. મજા નથી એટલે આ વહેલી પી ગઈશ તો તડબડાટી કરતી હોય ઓલું લેવા જાય ને ઓલું લેવા જાય ને ઓલું કરે ને ઓલું કરે. ડ્યુટી છે એટલે શાંતિ છે. વાગતી હોય
ચાલો આપણે આજનું બપોરનું ભોજન છે તૈયાર. અમે જમીને નવરા થઈ ગયા છે, એને બધાએ જમી લીધું છે અને મેં કરી નાખ્યું છે મસ્ત મજાનું પ્લેટફોર્મ સાફ. ને ઢબુબેન કરે છે વાસણ. તમને બતાવું ઢબુબેન ક્યાં વાસણ કરે છે. અહીંયા કરે છે ઢબુબેન વાસણ. જાજા વાસણ થઈ ગયા છે આજ. કરવા બેસી જઈએ સિલાઈ મશીને. સાંજ લગી કંઈ કામ ન હોય, સાંજ લગી સિલાઈ કામ કરવાનું હોય. મશીન ઉનાળો ચાલુ થઈ ગયો છે. ગરમ ગરમ પણ આવવાનું છે. વિવુબેન જો આજ બપોરે સુઈ ગઈ હતી ને એટલે અત્યારે જ ખાવા બેઠી છે. જો શાક ને રોટલી છાશ ને લઈ કુકરની સીટી રાખીશ પાસે હોતા. ખાઈ લે હો નીરેથી શાંતિથી બેસી. તો અહીંયા વાગવામાં વાગ્યા છે 4 અને હું બનાવી રહી છું ચા. તો આવી જાઓ બધા ચા પીવા. તો અહીંયા વિવુબેન મારી હારે ધડબડાટી કરે છે, કેમ કે એને હંજવારી વારવી છે ને મારે બેસવું છે કટિંગ કરવા. એટલે મારે જલ્દી છે અને એને રમત કરવી છે.
તો અહીંયા મારે બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે અને બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરતા જાજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન પણ દબાવી દેજો.